સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ દ્વારા મચ્છીની જાળીમાં ફસાયેલ 4 સાપોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું। જેમ જેમ સૂર્યનારાયણના તાપનો પારો તેજ બનતો જાય છે તેમ તેમ દિન પ્રતિદિન ગરમીનો પારો વધતો જાય છે। ત્યારે જીવજંતુ સાંજના સમયે ખોરાકની શોધમાં બહાર નીકળતા હોય છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે પણ ઝેરી તથા બિનઝેરી સાપોના રેસ્ક્યુમાં વધારો જોવા મળતો હતો। વાત કરીએ તો ધાંગધ્રા શહેરના નિલેશભાઈ કે ચૌહાણ ચાલીને જતા હતા તે સમયે ગરનાળામાં નજર પડતા મચ્છીની જાળીમાં સાપો ફસાયેલ દેખાતા તેણે તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર જયેશભાઈ કુમાર ઝાલાને ટેલિફોનિક જાણ કરતા જયેશ કુમાર ઝાલા તથા ઓમ જયેશ કુમાર ઝાલા સહિત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જે ગરનાળામાં 4 જેટલા સાપો મચ્છીની જાળીમાં ફસાયેલા હતા તે ગરનાળામાં જીવના જોખમે ઓમ ઝાલા ઉતરી જાળીને બહાર સુરક્ષિત રીતે કાઢી હતી। સાથે સાપોને જાળીમાંથી મુક્ત કરવા જાળીને કાપી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં અગાઉથી 3 સાપો મોતને ભેટ્યા હતા જ્યારે એક સાપને સુરક્ષિત રેસ્ક્યુ કરી વન વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો। સતત 5 કલાકના રાત્રિના સમયે ભારે જહેમત બાદ આ રેસ્ક્યુને સુરક્ષિત રીતે પાર પાડતા રાહત અનુભવી હતી તેમજ સ્થાનિક રહીશો દ્વારા તેમની આ કામગીરીને બિરદાવી હતી। બાજુમાં જે અત્યારે ઉભેલા છે એમનું નામ નિલેશભાઈ કે ચૌહાણ છે। એમનું સતત 4 કે 5 વર્ષથી નદીવાડા રોડે ચાલે છે અને આજે એમનું ધ્યાન નાળામાં જતા નાળાની મચ્છીની જાળી હતી ત્યાં મચ્છીની એમાં ધ્યાન જતા એમાં હલનચલન થતું હતું, બરાબર છે। હલનચલન થતું હતું એટલે એમે જોયું તો એમાં 4 સાપ હતા સલવાઈ ગયેલા। એટલે એમે તરત જ જયેશ કુમાર ઝાલાને ફોન કર્યો છે જે આપણા રેસ્ક્યુ ટીમમાં છે, એમને ફોન કરેલો હતો તો એ 5 જ મિનિટની અંદર આવી ગયા હતા, બરાબર છે। એમાં એમને પછી સાપને રેસ્ક્યુ કર્યા છે। એમાંથી 4 સાપ હતા, એમાંથી એક સાપ જે હતો એ જીવિત હતો, એને પાણીમાં પાછો રેસ્ક્યુ કરી નાખ્યો છે અને 3 સાપ મૃત્યુ પામેલા છે। તો મારી એવી અપીલ છે કે કોઈ પણ નાળું હોય, તળાવ હોય એમાં મચ્છીની જાળી ન નાખવા મારી અપીલ છે।